એક લોટાની તલવાર હોય એને પાર્શમાં ડડો એટલે હોનાની થઈ જાય, પણ હોનાની તલવારને ડોકમાં બાંધીને ન ફરાય. એના માટે તો અગ્નિમાં તપવું પડે, એના ઉપર ચડવું પડે. ઘણના ગાય ખાઈને દાગીનો બને ને. તમે 500 રૂપિયાનું મીટર કાપડ લીધું હોય, એ શિવડાવ્યા વગરનું ઓઠીને નીકળો તો કેવા લાગો? અને 10 રૂપિયાનો એક સીવેલો લારીમાંથી બુશર્ટ લઈને તમે પહેરો તો કેવા લાગો? 10 રૂપિયાની કિંમત વધી જાય 500 કરતા. શું કામ? શિવડાવેલું છે. એમ એવો જો સદગુરુ તમને મળે ને આ જીવન જો શિવડાઈ જાય ને, સારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને, તો આ જિંદગી જીવાય એવું છે. બાકી તો બાપુ છે ને, ધરાવીને ધાનનો નીપજે ને કુડવીને માડું ન હોય, જેડે જખરા નીપજે જેની જનેતા હોચલ હોય, હારી મા વગર હારા દીકરા ન થાય. એટલે જ મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર.